બોલો દાદા, કઈથી આયા? હું આવ્યો અષાઢી. અસાવડી થી આયા? હા. પંચમહાલ. હા. બરાબર. શું નામ તમારું? પ્રભાત દાદુ. પ્રભાત દાદુ. પ્રભાતભાઈ દાદુભાઈ રાઠોડ. હા. કોણ છે? ચૌહાણ. તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ છું. ચૌહાણ છો? હું એકલો જ છું. હા. ચૌહાણ છો? ચૌહાણ રાઠોડ. રાઠોડ છો? એકલા જ છો? હા. કઈ ગયા તમારા ઘરના? કઈ ગયા બધા મારા મા બાપ નહીં. તમારા ઘરના? ઘરના કાકા બાબાને કાઢી મેલે મને. કાઢી મૂકે છે? હા. ઘર છે? ગરબર નહીં. કશું જ નહીં. ના. શું થાય તમારા? આપણે અમારે રંગીતસિંહ છે મોકરના. અચ્છા. એમનો કોલ આવે તો બાપુ મારા ઉપર. બરાબર. કે આ રીતના છે એમના મમ્મી પપ્પા નથી. આમ મારી એમની ઘણી મમ્મી પપ્પા કઈ હોવાના થઈ ગયા છે. નિરાધાર છે તો કે મને કે મૂકવા જવાનું છે. શું થાય તમારે? શું થાય કોન્ટેક્ટમાં? કોઈના છોકરા થાય. તમારા કોઈના છોકરા? સગી કોઈના છોકરા? સગી કોઈ છોકરા. બરાબર. તો તમે ના રાખી શકો? તૈયાર બાપુ હું તો રાખી શકું આપણે ઘરનો બધો. અને ભાઈને ના રાખી કોણ રાખી દીધું? પણ એને તમે ભાઈને ના રાખો. એની મિલકત તો બાપુ છે જ તે. હે? એને જમીન છે પણ એમને તો 7-12 નો નોમે નહીં કશું. માઈ ગયું મિલકત નું શું કરવું આપણે? હવે બિચારા એના આશરાની જરૂર, ઘેર રોટલો માંગે. મને ઘેર છોરાની બહુ આ છો બધું ઘેર. હું તો રાખવા બેઠો છું, પણ બધા આવું કરશે પોતાના હગાવાલા માટે. જો મહેનત નહીં કરે તો દુનિયા તો જ એને અટકશે. પોતાના કુટુંબના, પોતાના ભાઈની, પોતાના કાકાનો છોકરો, મામાનો છોકરો, કોઈ જે બી દુખિયારો હોય, પીડિત હોય, એ લોકો એમની મદદ નહીં કરે તો દુનિયા ક્યાં 20 વર્ષે આવ્યો આપણે. હું તો ઓળખતો નતો 25 વર્ષે બી આવ્યો છે. તમને તો ખબર છે તમારો ફોન છોકરો છે. પછી ઓળખવા દુકાને આવ્યો હા, તો પછી હવે તો તમારી ફરજ બને યાર. તમે સક્ષમ બી લાગો છો. મને તો વાંધો નહીં, હું તો રાખી લઈશ. સાચી વાત છે. તમને મને તો ગમે કે એમના પોતાના ઘેર, ભાઈના ઘેર ગમશે. કઈ ગમે તમને? અહીં ગમે તમારે પણ તમારા ભાઈના ઘેર સારું જ નહીં. બધું એ હા. ક્યાં રહેતા હતા તલગીન? ઇન્દોર હતો. ઇન્દોર. હમ. શું કરતા હતા ત્યાં? કોમકોટ. કોમ કરતા હતા? હા. કેટલી ઉંમર છે તમારી? 58. 58 થઈ ગઈ છે. ઓકે. શું કામ મૂકવાના છે? મુખ કરાયા છે બાબુ. ફાઇનલ ફાઇનલ. નહીં રાખવા તમારે? આ બોલવું જરૂરી યાર. સાચી વાત છે. જેનું કોઈ ના હોય યાર, તમે કહેતા નિરાધાર છે. તમે કેવું કહેતા નિરાધાર છે? નિરાધાર જ છે એનું તો. અરે યાર તમે સોની યાર વાત કરો. કઈથી નિરાધાર કહેવાય? મધર ફાધર તો હોય, એમની ઉંમર થઈ, હવે એમના મધર ફાધર કઈથી હોવાના યાર? એમનો કોઈ છે જ નહીં બાપુ એમ. આ નહીં આ ભાઈ? આ તો બહારના છે. ભાઈ તો છે ને કોઈના? મારા મને કશો, હું તો રાખવા બેઠા જ છું ભાઈ. સમજ્યા? હું તો રાખી જ લઈશ. પણ અમે કહીએ છીએ, મેસેજ એટલો જ આવીએ છીએ કે જે લોકો સક્ષમ છે, પોતાના હગાવાલા નહીં રાખે, બધા જો આશ્રમમાં મિલવા દેશે તો દુનિયા ચો અટકશે.